રાજકોટ શહેરમાં અત્યારે સફાઈની વાત કરીએ તો ચારેકોર ગંદકી છે. માત્ર સફાઈની વાતો જ થાય છે. વોર્ડ નંબર 7 સદાનગર મેઇન રોડ શાળા નંબર 19ના ખૂણા ઉપર જે જાહેર મૂતેડી આવેલ છે એ છેલ્લા 1 મહિનાથી સફાઈ થઈ નથી. અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરી, કમિશનરમાં મ્યુનિસિપલ કમિશનરમાં પણ રજૂઆતો કરી, છતાં થતી નથી. આજે અમે માણસો બોલાવી અને સફાઈ કરી છે. ખાસ કરીને મૂતરડી છે એમાં અહીંથી લાખો લોકો અહીંથી પસાર થતા હોય જાહેર મૂતરડીમાં. રાહદારીઓ ઉપરાંત અહીંના અમારા સદાનગર રોડના વેપારીઓ, યાજ્ઞિક રોડના વેપારીઓ પણ એનો આ ઉપયોગ કરતા હોય છે. તો આની રેગ્યુલર સફાઈ થવી જોઈએ, દિવસમાં 2 વાર થવી જોઈએ. પણ 2 વાર ન થાય, 1 વાર થાય તો સારું, પણ આ મહિના દિવસ સુધી સફાઈ ન થતી હોવાને કારણે આ બધા વેપારીઓને પણ ઘણી હાડમારી ભોગવવી પડે છે. અને ખાસ કરી અને દુર્ગંધ એટલી મારતી હોય કે આમાં ઘણા આનો ઉપયોગ કરવાવાળાને પણ આનો ચેપ લાગી શકે છે. રોગચાળાનો પણ ભય ફેલાઈ શકે છે. આરોગ્યને જોખમી આવી મૂતરડીઓ રાજકોટ શહેરમાં ઘણી બધી જાહેર મૂતરડીઓ આવી જ્યાં સફાઈ થતી નથી. તો હું આપના ન્યૂઝના માધ્યમથી વિનંતી કરું છું તંત્રને, આરએમસી તંત્રને, કે આ રાજકોટ શહેરમાં અને ખાસ કરીને નવા આવેલા આપણા જે કમિશનર સાહેબ છે સુમેરા સાહેબ, એને ખાસ વિનંતી કરું છું કે તમે પેલું કામ આ અભિયાન ચાલુ કરો, મૂતરડી સાફ કરવાનું, કે એ 50% તમારે